ગયા છે અને કાળુભાઈ ખીચવી ખીચવી 2 દિવસ બહુ ભૂખ લાગી જશે બદકણું ભાઈ તો છે ભાઈ ટાટા મોગલર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં ફાઇનલ આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને અત્યારમાં મોટર બંધ કરવા માટે અને ચાલુ કરવા માટે આવી ગયા છીએ અને હું મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ ત્રણેય ભરવાડી આવેલા છીએ અને બધા પોતપોતાનું કામ કરે છે મસ્ત રામફળ આવ્યા હતા અને રામફળ આવી ગયા હતા પછી લઈ લે આપણે ખાઈ લીધા મસ્ત અને જે જૂના પાંદડા હતા એ બધા ખરી ગયા નવ પાંદો કેવું મસ્ત આખી ગ્રીન ગ્રીન થઈ ગયું છે અને અહીંયા જમરૂખડી છે અહીંયાથી મીનાક્ષી દીદી રોજ જમરૂખ લઈ જાય પણ આપણને ન મળે યાર એનું શું કરવું અને આ બધું ચાલે છે અને ઘણા બધા મહેમાન આપણી ગાયોને પણ મળવા માટે આવે છે તો અત્યારમાં પપ્પાના ફ્રેન્ડ આવેલા છે ગાયો જોવા અને ગાયોને મળવા તો ચાલો તો હું તમને આગળ બતાવીશ અને અત્યારમાં આપણી વાડીમાં 2-3 કામ ચાલુ છે અમે જો સાઠી વણ કપાસ કાઢવાનું કામ ચાલુ છે છેલ્લો લાસ્ટ પછી કપાસ આ વણના વર્ષનો પૂરો છેલ્લે હાંઠ્યો પૂરેપૂરો છેલ્લું કામ છે પતી જાય બસ આજે સમાપ્ત પછી કપાસનો આવતા વર્ષે નેક્સ્ટ ટાઈમ નવો વાવી ત્યારે જૂનો જે છે એનું કામ પૂરું થઈ જાય અને બસ એ કપાસ પાછું એવું નથી આ લોકોને જોતો શેમાં જોતો મીનાક્ષીબેન એ લોકોને છે ને કાંજી ખડકવાની છે હા તો કાંજી ખડકે ને એમાં કપાસ હાંઠ્યું હોય ને એક થર હાંઠિયું ન મારે અને એક થર કાંજી નો મારે એવું હોય હા તમારું લેવલ તો અત્યારમાં આવું બધું ચાલે છે પપ્પા અને એના ફ્રેન્ડ બંને વાતો કરતા કરતા આવે છે અને મીનાક્ષી દીદી કેસી લોગ રહેતે હૈ બધો કપાસ લાસ્ટ કાઢી નાખ્યો છે અને અત્યારમાં મહેમાન વાડી આવી ગયા છે આપણે અને જો બધા મસ્ત સામે બેઠા અને બધા કામ પર લાગી ગયા છે ગાયોના જો જ્યાં જ્યાં ગાયો બેઠી ને બધે સાયો છે અને એ પણ લીમડાનો છે કા ડોક્ટર સાહેબ બોલો ને તમારી હવા બહુ દાડે દિવસે વધતી જાય છે बचपन से सभी लोग ऐसा बोलते हैं कि प्रकाश भाई ब्लॉग में नहीं आते हैं ना लगता ब्लॉग तो उसका क्या करें हम उसके लिए यार पैसे नहीं नकल तो बड़ी बड़ी बातें करते हो गए हम गरीब लोग અને ગાવો પાકી રહ્યું છે આપણે મીનાક્ષી દીદી ચા બનાવવા માટે મૂકી દીધો છે બહુ નામ નહીં લેતા તડકાનો મગજ તપી જશે બહુ નામ નહીં લેતા તપી ગયો પણ તારો મારો નહીં બહુ તડકો લાગ્યો મને એમ છે તમને જવા દીધા તો સારું હતું રસ્તે એવું છું બોલો તમને એમ થાતું કે હું રહી ગઈ એવું થાતું નહીં મને એમ છું કે દૂધ લેવા ચાલ તો હું જાઉં મીનાક્ષી દીદી કે હું જાઉં અને સુલો હું નહીં શકવી તો કે બેન તમે જાઓ દૂધ લઈ આવો નગર પાછું દૂધ લેવા આપણે હવે લખણ ખોટા બહુ પછી કે અમને થોડું કામ કરવું પડે ને એવું તો અમને બળ બહુ પડે હા એટલે ભાઈ અહીં એક તો સુલો જગે ને એક તો સેસેજ માથું દુખશે ને ત્યાં ભાઈ આ ધવાડો અડી જાય સેસેજ માથું દુખશે ને ત્યાં ભાઈ ધવાડો અડી જાય સામે જો વાતો કરીશ ભાઈ પપ્પાના ફ્રેન્ડ અને પપ્પા બહુ ભૂખ લાગી જશે એટલે સામું નહીં જોવે એમ એને આજ રસ ખાવાનો છે એટલે આપણે સામું ન જોવે આપણે ઇગ્નોર મારે ગઈ વખતે એકલા ખાઈ લીધો તો એટલે આપણે આ વખતે ખાઈ લેવાનું છે ખાવો છે તમારે રસ પણ અમારે ખાવો છે લાવો વ્હાઈટ કપ નથી મતલબ આપણે રેડીમેડ લાવ્યા રેડીમેડ રેડીકડો બંને અત્યારમાં પહોંચી ગયા છીએ વાડીએ હું આ શું કરે નહીં આજે તો કરે ધોવાના બદકણું ભાઈ તો છે એના વાળ જો આ કયા વાળ છે ભાઈ આ કયા હેર કટ કપાવેલા છે એ ભાઈ બોલે જ નહીં ધંધી ન કરું એના હેર જોવો તમે એક વખત આવા હેર જો કોઈને કપાવ હોય તો અમે પ્રકાશબેન પૂછજો કે કયા સલૂનમાં આવે હેર કપાય છે ગયા છે અને કાળુભાઈ ખીચવી 2 દિવસ ક્યાં દેખાણા નથી એ કાળુભાઈ કેમ છો મજામાં ક્યાં જાવ છો એ બંને ક્યાંક જાય છે ક્યાં જાય છે મને ખબર નથી અને અત્યારે બધી ગાય નીરણનું કામ ચાલુ છે અને મારું અને મીનાક્ષી દીદીનું બાંધવાનું કામ ચાલુ છે गिर गाय का घी मिलेगा आपको कितने में मीनाक्षी दीदी पैसे में શુદ્ધતાનું 100% પ્રમાણ
ઉનાળો હોવા છતાં પણ ઘી એકદમ ઘી જામી ગયેલું છે. એનું શુદ્ધતાનું 100% પ્રમાણ. ભાઈ ટાટા. એ અમારા કાકુભાઈ હે ને કાકા. બધા એમ કહે તમે હિન્દી બોલો ને ગુજરાતી બોલો, બધું મિક્સ કેમ કરી નાખો? અમને ક્યારેક ક્યારેક હિન્દી બોલવાની મજા આવે એટલે અમે ક્યારેક ક્યારેક હિન્દી બોલી જાય. અત્યારે મિલ્કિંગનો સમય થઈ ગયો છે તો મિલ્કિંગનું કામ ભાઈ આપણે મીનાક્ષી દીદી કરી દીધું છે ચાલુ, કેમ કે બધી ગાયો અત્યારમાં મિલ્કિંગ ચાલુ છે. અને જો આપણી ગાયની આજે ઘણી બધી કોમેન્ટ આવી છે. શોર્ટ વિડીયો આપણે મૂક્યો હતા ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં. હવે ફાઇનલી આપણે કાલે કંઈક નામકરણ કરી અને ડાયરી કમી રીલ્સ મૂકી દઈશું એટલે તમને ખ્યાલ આવી જાય જે આપણી નવી ગાય છે એનું અને એના નાના વાસરુનું આપણે શું નામ રાખીએ. અને જો મીનાક્ષી દીદી આપણા વડીલ આવી રહ્યા છે. એ વડીલ ક્યાં કર રહે હો? મિલ્કિંગ કરવાનું છે ગાયોનું. कितनी मिल्किंग की है, कितनी गायों को? એક હજી કરી. અમારે ટોટલ 6 ગાયોનું મિલ્કિંગ કરવાનું હોય, એમાંથી હજી 1 થી 5 બાકી. વાહ વાહ, બહુ કામ કરો ભાઈ. અને આવું બધું ચાલે છે મિલ્કિંગનું કામ. અને ભાઈ આપણે આગળ ગયેલા છે બહાર અને આગળ આવે એટલે અમે તો અહીં પ્રકાશભાઈના દર્શન કરા. મન પડી ગયો હતો પણ આપણે એડિટિંગમાં કાપી નાખશું. શ્રીને રમાડવા માટે આવી ગયા હતા અને શ્રીને રમાડી લીધી છે. અને આપણા પ્રકાશભાઈ પણ આવી ગયા છે તો આપણે જઈએ. બાય બાય શ્રી બાબા. તો ચાલો તો હવે અત્યારમાં આપણે જઈએ છીએ પ્રકાશભાઈ પાસે. અને આપણી વાડી આજે લાગે છે ખાલી ખાલી પણ લગતા હે. આપણે અહીંયા શું કહેવાય જે ઓલું કરેલું હતું એ વણ કપાસ એ નીકળી ગયો છે. અને આપણા પ્રકાશભાઈ પણ આવી ગયા છે. અને ચાલો તો હું તમને અમારા પ્રકાશભાઈને બતાવું જરાક. આગે देखिए हमारे प्रकाश भाई आ गया છે. જો નિરણનો ફેરો ભરીને આવ્યા છે. ક્યાંથી થાય?